હાલમાં ફૂલ દોડવાની તૈયારીમાં લાગે છે. જો દોડી તું નટકટ હે ને એટલે આ જીંકો નટકટ હે. હા એવું થોડી હોય. એમાં 11 અને 12મું ધોરણ ચાલુ કર્યું હતું. આમ તો અમે આવી રૂમોમાં અમે ભણ્યા છીએ ને, પણ તો બી અમને બહુ મજા આવી ગઈ. હેલો માય યુટ્યુબ ફેમિલી, તમે બધા કેમ છો? બધાને જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે વાગ્યા છે 12 અને આજ તો કંઈ કામ બીજું આપણે કંઈ કર્યું નથી, એટલા માટે હાલમાં ખેતરમાં જઈ રહ્યા છે. અહીંયા મારી મમ્મી જે ગાયને ચાર નાખી રહી છે, પાણી પાવી રહી છે. ત્યાં કોમલ ગોપીને રમાડી રહી છે. હજુ ગોપી કેટલા દિવસની થઈ હશે? 15 દિવસની થઈ, પણ બહુ નટખટ થઈ ગઈ છે. તો હાલમાં અમારે ખેતરમાં જવાનું છે. મારી મમ્મીએ જે ગાયો અને પડાવી છે આમ ખેતરમાં, જે રજકા બાજરી ઊભી ત્યાં, તો તેમને ઘરે લાવવાની છે પાણી પાવા માટે. આપણે ગાયો લેવા માટે ખેતરમાં એકલું જવાનું નથી. કોમલ આવી રહી છે અને મમ્મી જે મારે અને કોમલને પેલી નાની બે ટુકડી છે, કોમલને સોનુને લાવવાની છે અને મારે ઝીંકાને લાવવાની છે, અને મમ્મી ગંગાને લઈને આવશે. ને આ બાજુ જે અમારે ખેતરમાં બાજરી પલાળી નાખી હતી, વરસાદ આવ્યો હતો તો આ બાજુ સૂકવી છે. આમ તો 10 દિવસથી સુકાઈ રહી છે અને વરસાદ પણ ચાલુ હતો ઝીણો ઝીણો. તો બાજરીની ચાર સાઈડ લગભગ બગડી ગઈ છે. હજુ તો બહુ ભીની છે અને લાગતું નથી કે સુકાશે, કારણ કે વરસાદ આવ કરે એટલા માટે સુકાતી જ નથી ચાર. ને અંદર ક્યાં મૂકીએ, ત્યાં પણ બીજા ખેતરની બહુ બધી ચાર પડી છે. ને આ બાજુ જે રજકા બાજરી હતી એ બધી વાટીને બધા ગાયોને ભેંસોને ચારી દીધી છે. અને જે બીજી રજકા બાજરી છે હજુ નાની નાની છે. અમે બંને લાવીએ તો છે આમ ટોકડીઓને, પણ એ બહુ દોડશે. અને સોનું તો બહુ વધારે દોડે. એ કોમલને લઈ જવાની છે, સોનુને હાચવેથી લઈ જાજે. ને મારે હવે ઝીંકાને લઈ જવાનું હોય ઘરે, તો જોઈએ ઝીંકો દોડે ના તો સારું હોય. એક હાથમાં ફોન હશે, એક બાજુ ઝીંકો. ને હજુ બાજુના ખેતરમાં પણ કંઈ વાવ્યું નથી. વરસાદ આવે તો કેવી રીતે એ લોકો વાવે? એમને પણ મગફળીનું વાવેતર કરવાનું છે, પણ એ લોકોએ હજુ કંઈ કર્યું નથી, વરસાદ હતો એટલા માટે. ને અમારે તો વરસાદમાં પણ મગફળી વાવી દીધી. અમે ઝીંકાના દોડે જ નહીં, ધીમે ધીમે લઈને જાવ. મને એવું લાગી રહ્યું છે કે આ દોડશે, કારણ કે હાલમાં થોડી ઉતવાળી એ ચાલી રહી છે. તો કંઈ વાંધો નહીં. આમ તો મોરડો વાળવા છે. પેલો જે ઉપર છે ને એ મોરડો એ ખેંચીએ તો આમ દોડે તો ઊભી રહે. હાલમાં ફૂલ દોડવાની તૈયારીમાં લાગે છે. જો દોડી, જો દોડે, કેવી દોડે છે. હવે આપણે ફોન મૂકવો પડશે હો, અને દોડી જશે હાથમાંથી તો મમ્મી ફરી બોલશે. ઓય જો આ તાણીએ ને તો આપણે જેમ કહીએ ને ત્યાં આવીએ, ત્યાં આવે. મને પણ ડર લાગે. આમ તો દરરોજ ભાઈ અને મમ્મી જ બાંધે છે. આજે આપણો વારો આવ્યો હોય. અહીંયા ઝીંકાને બાંધી દીધી છે ને ત્યાં સોનું દોડી તો નથી ને? થોડી દોડી દીધી. સોનું કરતાં તો ઝીંકો બહુ નટખટ છે. આ મારા હાથમાંથી કેવી રીતે આમ દોડવાની કોશિશ કરી, પણ હું જેવી રીતે દોરી તાણું એવી રીતે ઊભી જ રહે. તું નટકટ હે ને એટલે આ ઝીંકો નટકટ હે. હા એવું થોડી હોય. ગાયો ભેંસોને અમે આંબલીના ઝાડ નીચે જ બાંધીએ છીએ. આંબલીના ઝાડનો છાંયડો બહુ સરસ છે ને પવન પણ બહુ ઠંડો ઠંડો આવે છે. ને જે ત્યાં બહુ મોટો તબેલો છે અમારે ગાયો ભેંસો માટે, એમાં તો જે વરસાદમાં આપણે બાજરીની ચાર પલળી ગઈ છે તો એ સૂકવી છે, એના પૂળા બધા સૂકવ્યા છે. આંબલી આવી નથી, હજુ ફૂલ જ આવ્યા છે. હું અને કોમલ હવે જઈએ છીએ ગામમાં. પહેલાં જઈશું શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા. ને ગામમાંથી અમે ખાસ તો શું કામથી જઈએ એ હાલથી કયો કહેવાનું હતું. હા, હવે કોમલે કહી દીધું એટલે કહી જ દઉં છું. આમ તો હતું કે આપણે શંકર ભગવાન મંદિરે દર્શન કરવા જઈએ, પણ પછી થયું કે ચાલો હવે ઘરે કોઈ નથી એટલે ગામમાંથી મેગી લઈ અને ઘરે બનાવીને ખાઈશું. તો ગોરી વ્રત ચાલુ થાય, ખબર? ગોરી વ્રત ચાલુ થાય. અમે ગોરી વ્રત ચાલુ થાય મારે અને કોમલને. અમે બંને 5-5 વર્ષ કરી દીધા છે. અને આજ તો શંકર ભગવાન મંદિરે દર્શન કરવા જઈશું. પછી દુકાનેથી આપણે જે મેન વસ્તુ મેગી લાવવાની એ લઈ લઈશું. અમારે બંનેને આજે ગામમાં ચાલતું જ જવાનું થયું, કારણ કે બાઇક પણ ઘરે નહોતું અને ટ્રેક્ટર હતું, એટલે ટ્રેક્ટર તો કંઈ લઈને અવાય નહીં. ને અહીંયા અમારે
આગળથી બહુ પાણી આવે છે ને જે પહેલાં પુલ બાંધેલો હતો એ તૂટી ગયો છે ને આ વખતે તો પાણી આવ્યું નથી કારણ કે એટલો બધો વરસાદ પણ નથી ને હજુ વરસાદ આવશે ચોમાસામાં તો ખબર પડે તો પાણી આવી જાય. આમ તો 2017માં બહુ પાણી આવ્યું હતું. 2017માં આવ્યું હતું. 15માં આવ્યું હતું. 2 વખત આવ્યું. 2 વખત. 2015 અને 2017માં બહુ પાણી આવ્યું હતું. આપણે આવી ગયા છીએ પહેલાં શંકર ભગવાનના દર્શન કરવા માટે. અમારા ગામમાં શંકર ભગવાનનું મંદિર છે. અહીંયા મંદિરની આજુબાજુ બહુ સરસ જગ્યા છે. બ્લોક નંખાવેલા છે. આ બાજુ બેસવા માટે છે. એ જ અમારા ગામનો જૂનામાં જૂનો કૂવો ને જે પાછળ છે એ અમારી પ્રાથમિક સ્કૂલ છે ને આ જે રૂમો છે એમાં અમે 9 અને 10 હું 2 ધોરણ ભણી છું ને આ બાજુ બધો બગીચો છે ને પેલું જે છે એ બીલીપત્ર છે. પેલું જે છે એ બીલીપત્ર છે. શંકર ભગવાનના સાનિધ્યમાં 9મું અને 10મું ધોરણ ભણવા મળ્યું એ ખૂબ જ નસીબ કહેવાય. એમ તો સારું મારું. અમારે કોઈ ક્લાસ બનાવેલા નહોતા. જે પંચાયતની રૂમો છે એક આ અને જે પેલી બાજુ છે એ બંને રૂમોમાં 9 અને 10મું ધોરણ ચાલુ કર્યું અને જે 11-12 ધોરણ છે જે પેલી બાજુ ઢાળિયું છે એમાં બધી બાજરીને બધું મૂકવાનું હોય એમાં 11 અને 12મું ધોરણ ચાલુ કર્યું હતું. આમ તો અમે આવી રૂમોમાં અમે ભણ્યા છીએ ને પણ તો બી અમને બહુ મજા આવી ગઈ અને જે અમારા શિક્ષકો હતા એમને બહુ સરસ અમને ભણાવ્યું. ફાઇનલી આપણે ગામમાંથી મેગી ટમાટર ને મરચાં લઈ લીધા છે. લો કોમલ હવે પકડો. કેટલા રૂપિયાની મેગી લીધી આપણે? 60. હા અમે 60 રૂપિયાની મેગી લીધી. અમારે અહીંયા એક 10 વાળીનું પડીકું મળે. 10 વાળી રૂપિયાનું મેગીનું અને 15 વાળી. તો આપણે 15 વાળી લીધી. એ થોડી સ્વાદમાં સારી લાગે. આમ મસાલો બીજો અંદર જે પડીકી આવે એ સારી આવે. ચાલો ઘરે જઈને બનીશું. ફાઇનલી અત્યારે આપણે ઘરે આવીને મેગી બનાવી દીધી છે અને હવે ખાવાની છે મેગી. એટલે ફૂલ તૈયારી કરી દીધી છે. થાળી અને ચમચી. હવે ખબર નથી મેગી કેવી બની છે પણ મેગી મેં બનાવી છે. ચાલો હવે ખાઈશું. અત્યારે વાગ્યા છે 7:30 અને આ ખેતરમાં હાલમાં મગફળીનું વાવેતર કરવાનું ચાલુ કરી દીધું છે. આ ખેતરમાં 2 દિવસ પહેલાં વાવી દીધી હતી મગફળી અને જે નીચેનો ભાગ છે ત્યાં સવારમાં વાવી છે અને હાલમાં અહીંયા વાવેતર ચાલુ છે. કારણ કે વધારે વરસાદ આવે હવે તો ત્યાં પછી ના પણ થાય તો આજે બધું ખેડી દીધું છે અને જે મગફળીની વાવણી છે તો એ આવી ગઈ છે. તો હવે મગફળી વાવીશું. ત્યાં એક ખેતરમાં જ બાકી રહી છે. બીજા બધા જ ભાગમાં મગફળી વાવી દીધી છે. સાંજ થઈ ગઈ છે ને હવે જમવાનું પણ બની ગયું છે. તો બધા મિત્રોને બાય બાય. પહેલાં ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઈક શેર કરવાનું ના ભૂલતા. રાધે રાધે.